ખેરાલુમાં વિદેશી દારૂની શંકાસ્પદ કારનો કહેર। 18 વર્ષીય મહેન્દ્રને લોહી લુહાણ હાલતમાં જોઈ પિતાની આંખો ભરાઈ। મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે રામ ઝૂંપડી હોટલ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનો માહોલ ઊભો કર્યો છે। પૂરપાટ ઝડપે આવી રહેલી શંકાસ્પદ કાર રોડ સાઇડ પર ઊભેલી કેરીની લારીમાં ઘૂસી જતા દેવી પૂજક સમાજના આશરે 18 વર્ષીય મહેન્દ્રભાઈ નૈનજીભાઈ દેવી પૂજક ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મહેન્દ્રભાઈ પોતાના પિતા સાથે લારી પાસે ઊભા હતા ત્યારે અચાનક બેફામ કાર ધસી આવી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે મહેન્દ્રભાઈ હવામાં ફંગોળાઈ ગયા હતા અને લારી પણ દૂર સુધી ઘસડાઈ ગઈ હતી। ઘટના સ્થળે લોહી લુહાણ હાલતમાં પડેલા પોતાના એકના એક દીકરાની હાલત જોઈ પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા અને આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું। ઘટનાની જાણ થતાં જ 112 ટીમ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। સ્થાનિકોમાં ચર્ચા છે કે કારમાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી તેમજ કારમાં અન્ય નંબર પ્લેટો પણ જોવા મળી હતી। કારના કાળા કાચ અને અંદરના શંકાસ્પદ સામાનને લઈને અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોમાં એવો પણ આક્ષેપ છે કે પોલીસ દ્વારા ઘટનાને દબાવવાનો પ્રયાસ થયો હતો। લોકોના જણાવ્યા મુજબ ગાડીમાં રહેલી બોટલો ઢાંકી દેવામાં આવી હતી અને યોગ્ય પંચનામું કર્યા વગર ગાડીને સીધી પોલીસ લાઇન ખાતે લઈ જવાઈ હતી। શું નામ છે તમારું? મારું નામ સોમીબેન। અચ્છા, શું કામ કરો છો અને શું ઘટના બની આજે? કેરીઓ 3 વાગે લારી ફરી લાયા હતા રોડ પર। લારી લઈ છોકરો મારો બાબલો હતો, અમે બધા હતો અને મારુતિ વાળો આવ્યો એવી સીધી લારી પર ચડાવી દીધી છે અને મારા છોકરાના આખા ક્ષેત્રમાં ઠેર સુધી આવી દીધો। વસ્તી બધી બાપરી ઉભા ક્ષેત્રમાં દોડ્યા દોડ કરે ફોડવા માટે અને દારૂના બોટલમાં ફોડ્યા છે, દારૂ ફોડ્યો છે અને પીને મારા છોકરાનો બધો ભાજી નાખ્યો છે, હાથે થાય એવો નહીં। અને 3 વાગે લાયા હતા લારી લઈ ચા બા પીધી। હાલ તમારા છોકરાને ક્યાં લઈ ગયા દવા? હાલે વટનાગર સિવિલમાં લઈ ગયા। પોલીસને ફોન કર્યો તો પોલીસ ઘટના સ્થળ પર આવી ગઈ ને? હાલ તપાસ કરે છે ને? તપાસ પોલીસ એ વખત નથી આવી। હા લઈને ચેરી આવી, લઈ ગયા ચેરી આવી। ઓકે, 108 માં લઈ ગયા હતા? હવે 108 નંબરમાં।